જૂનાગઢમાં નવી કોર્ટ બિલ્ડિંગ સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવતીએ એડવોકેટની કાર પર પથ્થરમારો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ રોષે ભરાયેલી યુવતીએ કારના કાચ તોડી નાખીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાના મૂળમાં બંને પક્ષો વચ્ચેનો જૂનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. ભૂતકાળમાં બંને તરફથી ગંભીર ફરિયાદો નોંધાઈ ચૂકી છે. વકીલ દ્વારા યુવતી સામે હની ટ્રેપનો આરોપ મુકાયો હતો, જ્યારે યુવતીએ વકીલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તાજેતરમાં જ હાઈકોર્ટે વકીલને જામીન આપ્યા હતા. ચર્ચા એ પણ ચાલી રહી છે કે કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેને કારણે યુવતીએ જાહેરમાં આક્રમક પગલું ભર્યું હતું. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.